ગાંધીનગર અને અમદાવાદમાં બંને પક્ષોની અલગ અલગ બેઠક, જ્યાં પ્રદેશ મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠક પૂર્ણ થઈ ગઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા। છેલ્લી 45 મિનિટથી હર્ષ સંઘવી પુરુષોત્તમ રૂપાલાના આવાસ પર ઉપસ્થિત હતા અને ચર્ચા કરવામાં આવી રહી હતી। તો આપણી સાથે સંવાદદાતા હિતેન વિટલાણી જોડાઈ ગયા છે। હિતેન, બેઠકોનો ધમધમાટની વચ્ચે જે બેઠક પુરુષોત્તમ રૂપાલાના આવાસ પર યોજવામાં આવી હતી, એ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। છેલ્લા 45 મિનિટથી ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા। શું ચર્ચા થઈ, શું માહિતી સામે આવી? નિશ્ચિત તौर पर જુઓ, હાલ જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પુરુષોત્તમ રૂપાલાના આવાસથી જે છે તે રવાના થયા છે। રત્નાકર પણ તેમની સાથે જે છે તે રવાના થયા છે। લગભગ 45 મિનિટ જેટલી આ બેઠક જે છે તે યોજાઈ હતી અને હાલાકી કોઈ પણ પ્રકારનું ટિપ્પણી જે છે તે તેમને આપવાનું ટાળ્યું હતું। હાલાકી નિશ્ચિત તौर પર 45 મિનિટ ચર્ચા થઈ છે, તો વિવાદને લઈને ચર્ચા થઈ હશે। રત્નાકર પોતે પહોંચ્યા હતા, તો નિશ્ચિત તौर પર રત્નાકરને જે હિસાબે રિપોર્ટ આપવામાં આવ્યો તો તે હિસાબે રિપોર્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી હશે। હવે આગળ શું કરવું તેના ઉપર ચર્ચા। આ તમે જોઈ શકશો, પુરુષોત્તમ રૂપાલા જે છે તે હવે નીકળી રહ્યા છે અને રાજકોટ માટે નીકળી રહ્યા છે। હાલાકી આજે સવારે તે અમદાવાદ પહોંચ્યા હતા અને હવે તે અહીંથી સીધા રાજકોટ રવાના થશે। હાલ જે હિસાબે બેઠક ચાલી રહી હતી, તે બેઠક પૂર્ણ થયા બાદના આ દ્રશ્યો છે। રૂપાલા સાહેબ, શું બેઠકમાં ચર્ચા થઈ? રત્નાકરજીએ ગઈકાલે પણ કમલમમાં ભલા માણસ આવા બધા પ્રશ્નો પૂછાય, કોક આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? કોઈ મારે ઘેરે કોક આવે, કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ, તો એના કઈ પ્રશ્ન? રાજકોટ જઈ રહ્યા, અમરેલી જઈ રહ્યા, રાજકોટ પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યું। ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો। તમારે હારે આવવું હોય તો તમે ગાડી રાખો, તમારી ગાડીમાં હું આવી જાઉં। તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું, તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો। એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવા નહીં। ઓકે, ધન્યવાદ। રાજકોટ માટે પુરુષોત્તમ રૂપાલા જે છે તે હવે રવાના થઈ ચૂક્યા છે। તેમણે સાફ સાફ કહ્યું કે કોઈ પણ પ્રકારની બેઠક જે છે તે યોજાઈ નહોતી, પણ નિશ્ચિત તौर પર 45 મિનિટ સુધી ગૃહ રાજ્યમંત્રી નું તેમના આવાસ પર રહેવું, રત્નાકરનું તેમના આવાસ પર પહોંચવું, તે ક્યાંક ને ક્યાંક સંકેત આપી રહ્યું છે કે ખીચડી ક્યાંક ને ક્યાંક પકાઈ રહી છે। ગંભીર રીતે પાર્ટીએ હવે આ મામલાને લીધો છે। આપણી સાથે હિતલભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું। સર, જે હિસાબે વાત કરીએ, રત્નાકરને કમલમમાં રિપોર્ટ સોંપવો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 45 મિનિટ પહોંચવું, રત્નાકરનું પહોંચવું, શું લાગી રહ્યું છે, શું થઈ રહ્યું છે પાર્ટીમાં? ચોક્કસ એવું કહી શકાય કે દિલ્હીની મુલાકાત પછી રત્નાકરજી અને ગૃહ રાજ્યમંત્રી બંને પુરુષોત્તમ રૂપાલાજીને અહીંયા મળવા આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક કંઈક સંદેશો, પાર્ટીનો સંદેશો છે, કેન્દ્રનો સંદેશો છે, એ સંદેશો પહોંચાડવાનું કામ રત્નાકરજી દ્વારા થયું છે। ગૃહ રાજ્યમંત્રી તેમની સાથે જોડાયેલા હતા। સ્વાભાવિક છે કે આઈબીનો રિપોર્ટ જે છે એ કયા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આ ઘટના પછી સર્જાઈ છે, ક્ષત્રિય સમાજ કેટલી હદ સુધી આગળ વધી ચૂક્યો છે, એ અને કેન્દ્રીય નેતૃત્વ શું માને છે, એ સંદેશો પહોંચાડવાનું કામ કદાચ રત્નાકરજીના શિરે મૂક્યું હોય ને એ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે। ચોક્કસ એવું કહી શકાય કે આગામી 24 કલાકમાં જ આ સમગ્ર બેઠક જે થઈ છે એ બેઠકની ફલશ્રુતિ શું છે એ સામે આવશે। કારણ કે ક્ષત્રિય સમાજ દ્વારા પણ 48 અવર્સનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, એ પણ પૂરું થવા જઈ રહ્યું છે। ત્યારે એવું કહી શકાય કે આગામી 24 કલાકમાં આ સમગ્ર ઘટનાક્રમ છે એમાં દૂધનું દૂધ, જે રહસ્યો છે એ બધા જ રહસ્યો પૂરા થઈ જશે અને સમગ્ર ઘટના સામે આવી જશે। ચોક્કસ જે રીતે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે રૂપાલાજીએ સ્પષ્ટ રીતે એક આત્મવિશ્વાસ સાથે કીધું હતું, એ આત્મવિશ્વાસ પછી અત્યારે જ્યારે અહીંથી રાજકોટ જવા નીકળ્યા છે ત્યારે બંનેમાં બોડી લેંગ્વેજમાં ઘણો ફેર દેખી શકાય છે। એટલે એક તરફે એવું કહી શકાય કે બંને નેતાઓ રૂપાલાને મનાવવાનો પ્રયાસ કરવા પણ આવી ચૂક્યા, કારણ કે જે હિસાબે ક્ષત્રિય સમાજ છે તે માનવાના મૂડમાં નથી। તેમણે કહ્યું કે ટિકિટ કાપો, એમને
પરસોત્તમના ભાઈને આપો, અમને કોઈ વાંધો નથી, પણ રૂપાલા નથી જોતા. જુઓ એવું કેવું કદાચ વધારે પડતું હશે. રૂપાલાજી એક પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક રહ્યા છે. આટલા વર્ષો સુધી તેમને ચડતી અને પડતી બંને જોઈ છે. કેશુભાઈનો ગાળો હતો એ પણ એમને જોયો છે, એ સિવાયના ગાળા પણ રૂપાલાજીએ જોયા છે. પણ એવું કહી શકાય કે ચોક્કસ આ તબક્કે જે પ્રકારની સ્થિતિ ભાજપમાં સર્જાઈ છે એ સ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક પાર્ટી પણ રૂપાલાજીને શું કે એ પાર્ટી માટે પણ એક સવાલ છે ને એ ભૂમિકા આજે કદાચ રત્નાકરજી પાસે કેવડાવી છે ને એ વખતે ગૃહ રાજ્યમંત્રી પોતે હાજર હતા. સીધી રીતે જોવા જઈએ તો એ ચોક્કસ એવું કહી શકાય કે પાર્ટી દ્વારા કોઈક નક્કર સંદેશો આપવાનો પ્રયત્ન થયો છે અને કદાચ હું માનું છું કે રાજકોટ ગયા પછી રૂપાલાજી પોતે જ એ સંદેશો શું હતો એની જાહેરાત કરી શકે છે. જી બિલકુલ હિતેન, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો પરસોત્તમ રૂપાલાના